આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો જામનગર જિલ્લાનું સમાચાર પત્ર. લેખક જગત રાવલ. જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય બંધારણના શિલ્પી ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે લાલ બંગલા સ્થિત બાબા સાહેબની પ્રતિમાને આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ ભાજપ કાર્યાલય ઉપર યોજવામાં આવેલા પરિસંવાદમાં રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિત કોર્પોરેટર ભાઈ બહેનો, અનુસૂચિત જાતિ મોરચાના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. 6 ડિસેમ્બર હોમગાર્ડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જામનગરમાં પણ હોમગાર્ડ્સ ડેની ઉજવણી શહેરના MP શાહ મ્યુનિસિપલ ટાઉન હોલમાં કરવામાં આવી હતી, જેમાં ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હોમગાર્ડ્સના ભાઈ બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા. સમગ્ર વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર હોમગાર્ડ્સના જવાનોને આગેવાનોના હસ્તે સન્માનિત કરાયા હતા. શિયાળાની ઋતુમાં ગરમ કપડાનો વેપાર કરવા હજારો કિલોમીટર દૂરથી આવતા તિબેટીયન ભાઈ બહેનો દ્વારા તેઓના ધર્મગુરુ દલાઈ લામાના 90મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. આ દિવસે ગરમ કપડાનું બજાર બંધ રાખી સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં ખાસ પૂજા યોજવામાં આવી હતી, જેમાં જામનગરના જામ સાહેબ બાપુના પ્રતિનિધિ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાનો, ભાજપ તેમજ ભારત તિબ્બત સંઘના હોદ્દેદારો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તિબેટીયન ભાઈઓ દ્વારા આ દિવસે જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી થીમ ઉપર મેરેથોન દોડ યોજવામાં આવી હતી, જેનું પ્રસ્થાન જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત આગેવાનો દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ દોડમાં દરેક સ્પર્ધકને ટી-શર્ટ અને 10 લકી દોડવીરોને સ્પોર્ટ સાયકલ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યા હતા. આ દોડમાં મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લીધો હતો. જામનગરમાં રાષ્ટ્રપતિ લોક અદાલતનું આયોજન જિલ્લા અદાલત ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 13 બેંક, 4 સરકારી કચેરીઓ, BSNL, ગુજરાત ગેસ, PGVCLના 9500 કેસ મૂકવામાં આવ્યા હતા, જે પૈકી કુલ 7274 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને 18,32,54,323 રૂપિયાની રિકવરી કરવામાં આવી હતી. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા સાંસદ ખેલ મહોત્સવ યોજાયો હતો, જેમાં ખોખો, નારગોલ, મ્યુઝિકલ ચેર તેમજ કબડ્ડી જેવી પરંપરાગત રમતોમાં અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જામનગરના ક્રિકેટ બંગલા તેમજ ઓશવાળ સેન્ટર ખાતે રસ્સા ખેંચ સ્પર્ધા અને ખોખો સ્પર્ધામાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. જામનગરમાં ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ વિષયોની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોડલ ટેસ્ટનો ઉદ્દેશ બોર્ડની પરીક્ષાની પદ્ધતિથી વિદ્યાર્થીઓને વાકેફ કરવાનો હતો. જામનગરની SVET કોલેજમાં યોજાયેલ આ પરીક્ષામાં 1000થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જામનગરમાં અનાથ, બહેરા, મૂંગા બાળકો તેમજ કિડની ડાયાલિસિસની સેવાનું કાર્ય કરતી અમદાબાવા સેવા સંસ્થા દ્વારા મહિલા વૃદ્ધાશ્રમ એટલે કે મહિલા માતૃશ્રી કુમુદબેન રમણીકલાલ કોટેચા વિશ્રામગૃહને ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં 50 વર્ષથી મોટી ઉંમરના નિરાધાર બહેનો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીમાં IT સેલમાં કાર્યરત આશાબેન નકુમને ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ટીમમાં મંત્રીની જવાબદારી આપવામાં આવતા તેમનું અભિવાદન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિત કોર્પોરેટર ભાઈ બહેનો અને સંગઠનના આગેવાનો દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે પ્રદેશ મંત્રી આશાબેને જામનગર સાથેના તેમના જૂના સંસ્મરણ તાજા કર્યા હતા. આપ સાંભળી રહ્યા હતા જામનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જગત રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.